પ્રસાદી લઈ લીધી છે અને હવે પોથી યાત્રાની તૈયારી છે. જો બગીની ફાઇનલી તો પોથયાત્રા લઈને બગી ચાલતી થઈ ગઈ છે. પાછળ આ સામે બાજુ દેખાય છે રોડના ઓલા કાંઠે એ ભાઈના ઘેરે હર હર અરે વાહ. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજ તો પાલીતાણાથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જો ભાવનગર રોડ ઉપર પેટ્રોલ પંપ છે હાલમાં, ત્યાંથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બ્લોગ સ્ટાર્ટ કરવાનું એક જ વિઝન છે, અમારે જવાનું છે આજ ગિરિબાપુની કથા છે અને કથાનો આજ છેલ્લો દિવસ છે. તો અમારે ક્યાં જવાનું છે અને કાનભાઈની વાડી અમારે ભાવનગર રોડ ઉપર હાલ આવેલી છે. અને મેલડી ધોળાકુવાના મેલડી માતા કહેવાય, મેલડી માતાની એક્ઝેક્ટ બાજુમાં અમારા કાનજીભાઈની વાડી છે. તો ઘણા દિવસથી અમે કાનજીભાઈને મળ્યો નથી અને વિડીયોમાં પણ ઘણા દિવસથી કાનજીભાઈ આવ્યા નથી. તો કાનજીભાઈને લેવા જવાના છે અને જવાનું છે ગિરિબાપુની સપ્તાહમાં. આજ અંતિમ દિવસ છે અને તમારા બધાની કોમેન્ટ હતી કે તમે અંતિમ દિવસનો જે કથા પૂર્ણ વિરામ છે એમનો વ્લોગ તમે બનાવજો. તો આજ હું તમારા કોમેન્ટનો જવાબ દેવા જઈ રહ્યો છું. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાણેલા રહીજો. તો ચાલો જઈએ કાનભાઈને લેવા. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કાનભાઈની વાડીએ. અને હજુ આ કાનભાઈએ આ ઘઉં કર્યા છે અહીંયા બધી, અને કાનભાઈ પાણી વાળતા હતા. હા કાનભાઈ? તો અમે કાનભાઈને લેવા આવ્યો છું. ખાસ કરીને અમારે જવાનું છે આજ ગિરિબાપુની કથા છે ક્યાં, અને કાનભાઈ પહેલી વાર આવવાના છે. ક્યાં કાનભાઈ? અને કથાનો આજ પૂર્ણ વિરામ છે એટલા માટે અમારે બેયને જવાનું છે. એટલે હું કાનભાઈને લેવા આ વાડીએ આવ્યો છું. કાનભાઈ જો ઘઉં વાવી દીધા છે, અત્યારે મોટા જબરા ખેડૂ બની ગયા છે અમારા કાનભાઈ. ક્યાં કાનભાઈ? તો કોઈને વાવ્યા છે? તો ભાઈ કાનભાઈ મહેનત કરે તો ખેડૂતો કહેવાય ને. તો ચાલો હવે જઈએ. વળી પાછા જગત નાખે પહોંચી ગયા છે હું કાનભાઈ ગાડી લઈ. અને ભાઈને ફોન કર્યો, અમારા જયદીપભાઈ પણ આવી ગયા છે. સીતારામ જયદીપભાઈ, જય માતાજી ભાઈ. કેમ છે ભાઈ? શું કહેશો ભાઈ અમારા ઓડિયન્સ ને? હા, તો ભાઈને ફોન કર્યો છે કે હાલ ભાઈ પૂર્ણાવંતીમાં તારે આવવું હોય તો. અમારા ભાઈ પણ તૈયાર થઈ ગયા છે. સવારમાં ફોન કર્યો હતો પણ કામે આવ્યો હતો એટલા માટે કીધું બપોરે એને લેતા જાવ. કાનભાઈને વાડીએ લેવા ગયો હતો ને આ ભાઈને કારખાને રસ્તામાંથી લઈ લે છે, બરોબર ને? તો ચાલો જઈએ પૂર્ણાવંતીમાં હવે. ફાઇનલી મિત્રો તો અમે વગી ગયા છીએ. કથાનો આજે છેલ્લો દિવસ છે અને મારા જયદીપભાઈની ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે. અને સાથે સાથે અમે ત્રણે ભાઈ આજ બ્લોગમાં તમને જોવા મળશે. ફરી પાછા અમે ત્રણે ભાઈ આજ હારે થઈ ગયા છીએ. જુગલ જોડિયા તમે બધા હારે નીકળી ગયા છીએ અને ગિરિબાપુની કથા અંદર ચાલુ છે. અને કથા પૂર્ણ વિરામ છે તો આપણે અંદર બધા ડ્રોમમાં જઈએ, બરોબર ને જયદીપભાઈ? હા. ફાઇનલી મિત્રો તો અમે પહોંચી ગયા છીએ કથા મંડપની અંદર. હાલમાં જો અત્યારે કથા અહીંયા ગિરિબાપુની ચાલુ છે. તો
પૂર્ણ વિરામ 2 વાગ્યા પછીનો છે, પણ આપણે કથા મંડપની અંદર રહી શકીએ છીએ. માણસો અત્યારે તો બહુ જ છે અહીંયા હાલમાં. હિમાલયની પુત્રી બને છે ત્યારે માં વિરોધી છે શંકર. માં મેના હંમેશા શિવનો વિરોધ કરતી હતી, શિવનો વિરોધ કરતી. પ્રથમ જન્મની અંદર પિતા શિવજીના વિરોધી હતા અને બીજા જન્મ થઈ ગયા છે અને સનત કુમારનું સ્વાગત કર્યું છે. મેના કહે છે, નારદજી અમને ખબર નહીં સનત કુમાર કોણ છે. અમારા પિતરો બધા સનત કુમારોને જોઈને પ્રણામ કરવા લાગે છે અને પરસ્પર અમારા પિતરો બધા બોલવા લાગે છે, આપણે તો વિષ્ણુ ભગવાનનું દર્શન કરવા આવ્યા હતા. એટલે વિષ્ણુ ભગવાનના દર્શનનો પણ સનત કુમારોનું દર્શન છે. અરે વાહ, રાધે રાધે. ચાલો મિત્રો, તો કથા જો પૂર્ણ થઈ ગઈ છે. બધું માણસો હવે પ્રસાદી લેવા જઈ રહ્યું છે. કાંપા કથા પણ પૂર્ણ થઈ ગઈ છે. ગિરી બાપુ પણ કથાને પૂર્ણ વિરામ આપી દીધો છે. તમે જો સામે તમને દેખાતું છે, પ્રસાદી વિભાગમાં બધું પબ્લિક જાય છે. હવે પ્રસાદી લેવા જો લાઈનમાં ઉભા રહી ગયા છે બધા. બહુ જબરજસ્ત લાઈન થઈ ગઈ છે અત્યારે. ફાઇનલી મિત્રો પ્રસાદી લઈ લીધી છે. ગળદી બહુ હતી, અમારા ભાઈ પ્રસાદી લઈને કમ્પ્લીટ થઈ ગયા ને હવે તો આ જયદીપભાઈ નું, આ ભાઈ તો ભગત છે એટલામાં શાંતિથી જાય છે ભાઈ. હવે પ્રસાદી લઈ લીધી છે અને હવે પોથી યાત્રાની તૈયારી છે. જો બગીની તૈયારી કરી વાળી છે. હવે અંદરથી પોથી યાત્રા બહાર આવે છે તો તમે જોઈ શકો છો. ચાલો તો વિડીયોમાં એન્ડ સુધી જોડાણેલા રહેજો. દાદા એક મમ્મી છે. મહાદેવ ભાઈ 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 ફાઇનલી તો પથયાત્રા લઈને બગી ચાલતી થઈ ગઈ છે. પાછળ બધા ભાવિ ભક્તજનો જો અત્યારે પ્રસાદી લઈ લે અને પથયાત્રામાં જોડાઈ રહ્યા છે. ચાલો તો પથયાત્રા ભવાની માતાના મંદિર તરફ પહોંચી ગઈ છે. અત્યારે હાલમાં ભવાની માતાનું મંદિરથી નજીક જ છે. અત્યારે હાલમાં તમે આ જોઈ શકો છો. અને તે બારપરામાં અશોકભાઈના ઘેરે આ પથયાત્રા જાય છે. આ સામે બાજુ દેખાય છે રોડના ઓલા કાંઠે એ ભાઈના ઘેરે અત્યારે પથયાત્રા જાય છે. અત્યારે જે હાલમાં વ્હાઈટ કપડામાં દેખાય છે એ માલિક છે અત્યારે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.
પધરાવું કુલ વાલમ ઘરે આવો ફાઇનલી મિત્રો તો પોથી યાત્રા અહીંયા ભોગવનીથી ભાઈના ઘરે આવી ગઈ છે. હાલમાં તમે આ બંગલો જોઈ શકો. બંગલાની અંદર પણ નામ પણ એવું લખેલું છે, મન ગંગા બંગલો. તમે જોઈ શકો છો અત્યારે હાલમાં અહીંયા પહોંચી ગયા છે બધા. એ ભાઈના ઘેરે જ છે, આ નજીક જ છે ભવાની તળાવથી. અને અત્યારે હાલમાં જો બધા ઘરના સભ્યો પોથી એકાબીજીને માથે ફેરવે છે અને બધા ધામધૂમથી અહીંયા લઈને આવ્યા છે પોથી યાત્રા અત્યારે હાલમાં. ચાલો મિત્રો, તો સરસ મજાની પોથી યાત્રા રહી. પોથી યાત્રા જો પોતાના ઘરની અંદર પણ એ લોકોએ અંદર લઈ લીધી છે. અને સરસ મજાનું એ ઘર છે જો મન ગંગા. આ વ્યક્તિએ પોથી લીધી છે કારણ કે અંદર આવતા જ તમને અંદર ખ્યાલ પડી જતો હોય છે કે આવું અશોકભાઈ બાડાણી, જેનો આ બંગલો છે, જે આધ્યાત્મિકમાં હાલેલા હોય. ટૂંક સમયમાં આ ભાઈ આપને પરિચય આપશે. શું નામ છે ભાઈ? અશોકભાઈ ભાદાણી નીલપંથસિંહ સરવૈયા, જેને કહેવાય છે ને આ મન ગંગા બંગલો છે. આ જોતા જ તમને એવું થાય કે આ વ્યક્તિ જે છે એ આધ્યાત્મિક સાથે જોડાણ કરેલું હોય છે, કે જેની અંદર આવા વિચાર હોય છે. તો એ વિચાર થઈ કે અત્યારે પોથયાત્રા એ ભાઈના ઘરે અત્યારે પહોંચી ગઈ છે. ચાલો મિત્રો, તો જો આ ખાસામાં પોથયાત્રા ગઈ હતી અને આ ભવાની તળાવથી નજીક જ આ ભાઈનું ઘર છે હાલમાં. અને જો આ બગી ઊભી છે હાલમાં, એની બાજુમાં જ એ ભાઈનું ઘર છે, નિર્મળસિંહ નામ છે. એ બધા ભાઈઓએ પોથી લીધી છે. તો પોથી અત્યારે હાલમાં અહીંયા અંદર ઘરે જતી રહી છે એના. અને હવે આપણે જઈએ ઘર તરફ. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાણેલા રહી ગયા. ફાઇનલી મિત્રો આવી ગયા ઘેરે મારા ફનાબેન જો મીડિયા છે એકડા લખવા. હા ફનાબેન, એકડા આવડે છે ને? અમારા ગ્રંથભાઈને શીખવાડતા હતા, પણ અમારા ગ્રંથભાઈ હાટું લાવ્યા છે કેળા. તો ભાઈ અમારે કેળા ભાઈ કેળા ખાવા મળ્યા ને તમે? તો અમારા ગ્રંથભાઈ કેળા ખાવા મળ્યા છે. ને અમારા આ બેનને જો ટાઈટના હિમાઈ ગયા. હો ભાઈ, હિમાઈ ગયા ને ટાઈટને. આ બેન નટરાજ પેન્સિલ લાવ્યા છે બેન હાટું. નટરાજ પેન્સિલ ખોલીને બેસી ગયા છે. બોક્સ મગાવ્યું હતું કા?
અને આને તો રાંજી કરીને જો કમ્પ્લીટ થઈ ગયા આવી છે. હા કાંઈ પીને કમ્પ્લીટ થઈ ગયા કારણ કે મારે છે એક ભાઈબંધના બધે પ્રોગ્રામ છે વાડીએ તો અમારે ત્યાં જવાનું છે. તો બસ મિત્રો આ વિડીયોને અમે અહીંયા જ પૂરો કરીએ છીએ અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો જો તમને ગમ્યો જ હોય અમારો વિડીયો તો એક અવશ્ય કોમેન્ટ કરી દેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.